એટલી બધી સેવા કરી છે કે આપણે હલો રાઘુભાઈ મધુભાઈ ગુણાગરિયા. આપણા રામજી મંદિરે એ દાતાશ્રીએ વ્યવસ્થા કરી છે, તો એ દાતાને તાળીઓના ગડગડાટથી વધાવો. 5-25 ગમે એટલા સત્સંગી બધા રામજી મંદિરે રાતે બેઠા હોય અને ગમે ત્યારે ઠંડુ પાણી હાજર, એટલે આ સેવા ઉત્તમ છે. ખૂબ ખૂબ એમાં દયાબેનને આમ જેટલી કથા કરવાની જિજ્ઞાસા, એટલી બધી જિજ્ઞાસા કે બાપુ કથા જ રામકથા કરવી, રામકથા કરવી. પછી ફોનમાં આવી રીતે મુહૂર્તનું નક્કી થયું. અમારા રાઘવભાઈ, પછી લાલાભાઈ, કિશોરભાઈ અને રાજુભાઈ, આ 4 વેદના 4 રૂપ, આ 4 ભાઈઓ કથાનું મુહૂર્ત લેવા આવ્યા. અને પોથીજીએ કહ્યું, ભગવાને કહ્યું એ કે તમારી કથા છે ને, તમે જે ધારી છે ને એની કરતા ડબલ સારી થશે. અને એના સાક્ષી કિશોરભાઈ, રાજુભાઈ, રાઘવભાઈ, આ બધા ભાઈઓ છે. ત્યારે પોથીજીએ કીધું હતું તમે ધાર્યું છે એની કરતા ડબલ સારી કથા થશે. અને અમારા સાતપડા ગામના દાતાશ્રીઓએ આ સાબિત કરી દીધું છે, અમારા માતાઓ બહેનોએ સાબિત કરી દીધું છે. અને અમારા સત્સંગ મંડળના બહેનોની આજ બધી ઈચ્છા પરિપૂર્ણ થઈ છે. બસ તમારા જીવનની અંદર કાયમ સત્સંગ આપ કરતા રહો. ભગવાન સાતપડા ગામના દરેક સત્સંગી જેટલા મંડળો એ બધાઈને અને દાતાશ્રીઓને ખૂબ ખૂબ શક્તિ આપે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આપણે જે આમના દાતા થવું હોય આ પરબ માટે, જે દાતા પરબ માટે જે રામજી મંદિરમાં 1500 લીટરનો ટાંકો, એની આપણે 500 રૂપિયા. કી જય. પૂજ્ય વ્યાસપીઠ પણ બિરાજમાન પુરાણી બાપુ તથા મારા વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકોને, મારી વાલી સખીઓ તેમજ નાના નાના ભૂલકાઓ, એણે મેં જ્યારથી આ કાર્ય શરૂ કર્યું છે ત્યારથી મને બધાનો બહુ જ ખૂબ ખૂબ સપોર્ટ મળ્યો છે. ખૂબ ખૂબ આભાર. અને હું વધુ તો કંઈ નહીં કહી શકું. અને જો વધારે હું અહીંયા આટલી બધી સેવા મેં આપી હોય તો એનો શ્રેય મારી માતાને અને મારા પરિવારને જાય છે. કારણ કે હું એટલી બધી હાજરી અહીંયા આપી શકી, કારણ કે મારા ઘરમાં મારા સાસુ ને સસરા 2 છે. એનું સેવાનું કામ એ પોતે જાતે કરે છે, ત્યારે હું અહીંયા સેવા આપી શકું છું. તો મારી માતાને હું મારા સ્ટેજ ઉપર બોલાવવા માંગુ છું. સૈદાબા પધારો. દયાબેનના માતુશ્રી અને આ સમગ્ર કથાની સફળતાનો યશ આમ તો દયાબેનને સિરે છે, પણ છતાં દયાબેન છે એમના માતુશ્રીને આ સફળતાનો યશ આપે છે. તાળીઓના ગડગડાટથી વધાવો. અહીં જેટલા પણ માતાઓ બેઠા છે, જેટલા પણ બહેનો દીકરીઓ આપ બેઠા છો, અમારા વડીલો યુવાનો બેઠા છો, તમારા માત પિતાના સંસ્કાર, ગુરુ મહારાજની કૃપા અને શ્રી હરિના તમે આશ્રયોથી નજીક રહેજો વાલા. સંસ્કાર જીવનમાં આવે, બસ આવા ગુણગ્રાહી બનજો. જેટલો આભાર મારો પતિનો પણ છે, જેટલો માનું એટલો ઓછો છે. મને એને આ કાર્યમાં બહુ સત્કાર્ય લઈને આપણે બેઠા હોઈએ ત્યારે આપણા પરિવારનો બધાયનો સહકાર હોય ને, ત્યારે આ કથાને સફળતા મળે છે. તમે વિચાર કરો, શહેરમાં વસે છે એમાંથી એક ઘર એવું બાકી નથી કે સુરત, અમદાવાદ, મુંબઈથી કોઈ પરિવાર અહીંયા કથામાં ન આવ્યા હોય. એની પાછળ એમના દરેક પરિવારોનો ખૂબ ખૂબ સહકાર છે. પણ અમારા દયાબેન એમના સાસુ સસરાની સેવા, માત પિતા સાથે, અને શાંતિલાલ તે શિક્ષક એટલે એક સમજુ વ્યક્તિ છે. એટલે આ સમજુ વ્યક્તિ જ્યારે ઘરમાં હોય સફળતા જ મળે. એટલે જીવનમાં સમજણ કેળવવાની જરૂર છે, તો જીવનમાં કાયમ આવા સેવાના કાર્યો થતા રહે. આપણે દયાબેનને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવવાના. કારણ કે આ કથામાં એવું છે, દિવાળીએ મારી સાથે દયાબેને કથાની વાત કરી હતી, અને પછી વચ્ચે તો ભાઈ ગામ છે, ગામમાં તો કેટલાય બધા બિઝનેસમેનો હોય, પછી સ્વામિનારાયણ સત્સંગ મંડળ, ખોડિયાર સત્સંગ મંડળ, અમારે દરબારગઢ સત્સંગ મંડળ, પછી આ
નીલકંઠ સત્સંગ મંડળ, જેટલા પણ સત્સંગ મંડળના બહેનો, ગામના જેટલા આગેવાનો, દરેકનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. સંસ્કાર હોય ને સંસ્કાર, ત્યાં સમૃદ્ધિ આવે. સંસ્કાર ન હોય તો સમૃદ્ધિ ન આવે. દુર્યોધનમાં સંસ્કાર નહોતા તો સમૃદ્ધિને નાશ થઈ ગયો. આભાર માનું છું કે આ કાર્યમાં મને એને ખૂબ સાથ ને સહકાર આપ્યો છે, ત્યારે જ હું આ કાર્ય પૂર્ણ કરી શકી છું. અને ગ્રામજનોનો, આગેવાનો, મહેમાનો બધાનો, કિશોરભાઈ ને મારો રાજુ ખૂબ જ એને પ્રયત્ન કર્યા છે, ત્યારે જ આ કાર્ય સિદ્ધ થયું છે. અને આવા કાર્યો આપણે દર વર્ષે થતા રહે. ધાર્મિક કાર્ય જે છે ને એમાં કષ્ટી તો આપણને આવે, પણ એમાં પછી આપણને જો એનું ફળ મળે ત્યારે જ આપણે જે આવા નવા કાર્યો દર વર્ષે આપણા ગામમાં થતા રહે અને આપણું ગામ ગોખુળિયું બને. બધાને મારી એક નમ્ર અપીલ છે, હું ગામની દીકરી છું, પણ હું એટલું એવું કહેવા માંગુ છું કે દરેકે પોતપોતાની સ્વચ્છતા જાળવી રાખો ને એ એક મોટો શ્રેય છે. પોતાની વ્યક્તિથી જ, પોતે જાતે જ જો કોઈ વ્યક્તિ સમજી જાય કે હું મારી રીતે મારી આજુબાજુ ચોખ્ખાઈ રાખી શકું, આ કથા સાંભળી છે એટલે આપણે એક તો એવો સંકલ્પ કરીએ કે અમારું ગામ ગોકુળિયું બને, સ્વચ્છ બને અને આપણો ગામના દરેક પરિવાર હળી મળીને રહે. અને આવા કાર્યો શા માટે થાય છે? આવા કાર્યો કરવા માટે ભગવાનને પણ આવવું પડે છે. એટલે આવા કાર્યો થાય એનાથી આપણે સમાજની એકતા વધે છે, આપણા ગામની એકતા વધે છે, આપણા દેશની એકતા વધે છે. અને જો આપણા દેશની એકતા વધે તો આપણા ભારત દેશને આગળ જતા કોઈ નહીં રોકી શકે. વંદે માતરમ, વંદે માતરમ. સકવાળા છે, ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો મહેન્દ્રભાઈ આંબાભાઈ આવ્યા છે. આપણે મહેન્દ્રભાઈ આંબાભાઈ એનું સાલવડાડે બાપુ સન્માન કરશે. આવો મહેન્દ્રભાઈ આંબાભાઈ વડોદરા. અમારા બાપુ એ બહુ સિદ્ધાંતવાદી છે માણસ હો. હા, સેવાભાવી એ આપણા હરિઓમ. નવાણું શેરભાઈ, ભગવાન કોઈના ઋણી નહીં હો, ભગવાન કોઈના ઋણી નહીં. એ કે ઋણમાં રાખ્યા હનુમાનજી ને હનુમાનજી મહારાજ. બોલે રામચંદ્ર ભગવાન. એટલે મને કથા કરવાનો અતિ આનંદ આવે છે. આમાં અમારા વડીલોમાં મેં કેટલાય મારા શ્રોતા છે કે હું એની સામે જોઈને જ કથા કરું છું. કારણ કે હું જેટલું હું કથા કરું છું, હું એને કથા કહું છું અને એનો લાભ બધાને મળે છે. જે ધ્યાનથી કથા સાંભળતા હોય ને, હું એની સામે જોઈને કથા કરું ને તો મને આનંદ આવે. રાઘુભાઈ નો ભરોસો અને રાઘુભાઈ નો વિશ્વાસ ઈ કે હા હરિઓમ. બોલે મારા સાતપડા ગામની દીકરી કિંજલબેન તરફથી અમદાવાદ થી કિંજલબેન એ આજે આપણને બધાને સરસ મજાની બપોરે તડકામાં ક્વોલિટી આપી અને બધાને ટાડા કોઠા કરશે. લુણાગરિયા ડોક્ટર સુખદેવભાઈ કિશોરભાઈ લુણાગરિયા, ડોક્ટર ભાવિનભાઈ કિશોરભાઈ લુણાગરિયા. આપણે કિશોરભાઈના બે દીકરા છે, બે ડોક્ટર છે. હજી કાલે કે પ્રમ દિવસે વિડીયો કોલમાં એમની સાથે વાત કરી, ખબર અંતર પૂછ્યા અને ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે વાલા. તો આજે બપોર પછી અમારા જેટલા માતાઓ બહેનો વડીલો હશે એ બધાને શેરડીનો રસ, અમીરસ એ બંને ભાઈઓ તરફથી છે. તાળીઓનો ગડગડાટ. આવી ગયો લઈ લે. ગોવિંદ ગોપાલ વંદે લાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ વંદે લાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ યશોદા કો લાલ મેરો યશોદા કો લાલ મેરો યશોદા કો લાલ મેરો યશોદા કો લાલ યશોદા કો લાલ મેરો યશોદા કો લાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ રાધે ગોવિંદ
શ્રી હનુમાનજી મહારાજ રામ સત્સંગ મંડળના બહેનો સુંદર મજાનું આયોજન અમારા સાતપડા ગામના આગેવાનો વડીલો એ કથાનું સરસ મજાનું આયોજન ને કથા શ્રવણ કરવા માટે પધાર્યા છો ત્યારે તુલસીદાસજી મહાત્મા કહે છે હનુમાનજી મહારાજ નળનીલ અંગત જાંબુવાનજી આ બધા એકઠા થયા છે અને સીતાજીની શોધ કરવા માટે નીકળે છે ભગવાન રામજીએ મુદ્રિકા છે હનુમાનજી મહારાજ માનસની આ કથામાં એક ભક્તિની શોધ માટે એક પ્રયાસ છે આપણે પણ રામ કથા દ્વારા આપણા જીવનની અંદર ભક્તિ આપણા જીવનમાં પધારે એવા પ્રયાસ કરીએ બેઠા છે વિચાર કરે છે ચર્ચા કરે છે કે લંકાની અંદર અશોક વાટિકામાં સંપાતીએ કહ્યું ત્યાં સીતાજી છે પણ સમુદ્રને પાર કઈ રીતે કરવો જંબુવનજી મહારાજ થી માંડીને અંગત થી લઈને બધા પોતપોતાની શક્તિ દર્શાવે છે કે અમારી પાસે આટલી શક્તિ છે જન્મતાની સાથે તમે સૂર્ય ગળી ગયા રામ કાર્ય કરવા માટે તમારો જન્મ થયો છે ઉઠો અને ઊભા થાઓ રામ કાર્ય કરવા માટે તૈયાર થાઓ વાનર મિત્રો બધા હનુમાનજી મહારાજનો જય જયકાર કરવા લાગ્યા હનુમાનજી મહારાજ ઊભા થયા જાણે કોઈ પર્વત ઊભો થયો राम काज लगी तब अवतारा सुन गई भाई पर्वता तारा राम काज लगी तब अवतारा सुन गई भाई पर्वता तारा જાંબુવનજી મહારાજ અમરનું વરદાન છે ઉઠો અને ઊભા થાઓ હનુમાનજી મહારાજ ઊભા થયા એક પર્વતાકાર શરીર થવા લાગ્યું અને સમુદ્રના કિનારે वरण तन तेज विराजा मानव अपर गिरीन कर राजा હનુમાનજી મહારાજને જાંબુવનજી મહારાજે કહ્યું છે તમારો શરીર થઈ ગયું અને ઊભા થયા પર્વત જેવું રૂપ ધારણ કર્યું હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા આ સમુદ્ર મને ગાયની ખરી જોડો લાગે છે હમણાં સમુદ્રને પાર કરી જાઓ જાંબુવનજી મહારાજ તમે કહેતા હો તો થપાટ મારું સમુદ્રને ખાલી કરી લંકાને દરિયાની અંદર ડૂબાડી દઉં તમે કહેતા હો તો મુષ્ટિકાનો પ્રહાર કરું રાવણને પાતાળમાં નાખી માં જાનકીને લઈને આવી જાઓ કહો જાંબુવનજી મહારાજ મારે શું કરવાનું છે જાંબુવનજી મહારાજ કહે અરે હનુમાન એવું આપણે કાંઈ કરવાનું નથી આપણે તો સીતાજી પાસે જવાનું રામજીનો સંદેશ દેવાનો અને સીતાજીનો સંદેશ લઈ પાછું આવી જવાનું આપણે બીજું કશું કાંઈ કરવાનું નથી જે કરવું હશે એ પરમ કૃપાળુ રામ કરશે આપણે ખાલી સંદેશ લેવાનો છે અને દેવાનો जामवंत में पूछ સંદેશો લઈને આવવાનું છે સીતાજી કઈ નિશાની આપણે તો લેતા આવવાની લંકાની વ્યૂહ રચના જોતા આવવાની લંકા નગરી કેવી છે એવું જોતા આવવાનું બસ આન હનુમાનજી મહારાજે ત્રણ લોકને પવિત્ર કરનાર તેમના સુંદર યશનું આજ દેવો અને મુનિઓ જે વર્ણન કરે છે હનુમાનજી મહારાજે પર્વતાકાર શરીર થયો જય શ્રી રામનો નાદ કર્યો જે પર્વત ઉપર ઊભા હતા જય શ્રી રામનો નાદ કરી ત્યાં છલાંગ મારી ત્યાં તો પર્વત પાતાળની અંદર હીરા માણેક મોતી બધું નીકળી ગયું પાકલ ચીબડા ઉપર હાથી જેમ પગ મૂકે અને બી જેમ બહાર આવી જાય હનુમાનજી મહારાજે કૂદકો માર્યો ત્યાં તો પર્વત પાતાળની અંદર ઉડવાનું શરૂ કર્યું છે आनहु यहाँ त्रिकूट उपाय હનુમાનજી મહારાજે આકાશમાં ઉડવાનું શરૂ કર્યું એ જ વખતે તુલસીદાસજી મહાત્માએ કિષ્કિંધા કાંડને વિરામ આપી અને સુંદરકાંડની શરૂઆત કરે હનુમાનજી મહારાજ જાય સુંદરકાંડની શુભ શરૂઆત મેના પર્વત સુવર્ણનો જે આડો આવે
હનુમાનજી મહારાજે સુવર્ણનો પર્વત છે અને મહેનાત કે છે કે થોડી વાર માટે આરામ કરો. રામજી 1 મિનિટ ઉભા રહ્યા નથી, આગળ ગયા છે. જ્યાં આગળ જાય ત્યાં સિંહિકા આવે, સિંહિકા પડછાયા પકડે છે. આગળ જાય ત્યાં સિંહિકા આવે. ઘણાથી છે ને સામ સામે આપણી સામે લડી ન શકાતું હોય ને ત્યારે આપણા પડછાયા પકડે. હનુમાનજી મહારાજને પોગી હગી એમ નથી એટલે પડછાયા પકડે, પાછળથી આપણી જેવી તેવી વાતો કરે. આ બધી સિંહિકા છે. પણ સિંહિકાને મુષ્ટિકાનો પ્રહાર કર્યો. હનુમાનજી મહારાજ આગળ જાય તો સુરસા કે હું ખાઈ જાઓ. હનુમાનજી મહારાજે પણ નાનું એવું રૂપ લઈ અને સુરસાના મુખમાંથી બહાર નીકળીને વંદન કર્યા. માં એ ખાઈ લીધું ને ત્યાંથી આગળ લંકિની મળે. લંકિનીને મુષ્ટિકાનો પ્રહાર કરી મુષ્ટિકા ત્યાં તો લંકિનીનું અચ્યુતમ કેશવમ કરી નાખ્યું છે. હનુમાનજી મહારાજ આગળ નાનું એવું મચ્છરનું રૂપ લીધું અને આખા લંકાની અંદર સીતાજી ક્યાં છે, સીતાજી ક્યાં છે, સીતાજી ક્યાં છે એમ શોધે છે. પણ સીતાજી ક્યાંય મળતા નથી. મંદિર મંદિર પ્રતિ કર શોધા દેખે જાતા ગણિત જોધા. મંદિર મંદિર પ્રતિ કર શોધા દેખ જાતા ગણિત યોધા. કયા દશાનન મંદિર માહી અતિ વિચિત્ર કહી જાત સુનાહી. પહેલા તમને કથામાં કહ્યું હતું આ રાવણની નગરી એવી છે ને કે આ નગરીની અંદર આ જેટલા રાવણના ભવનો છે ને, જેટલા રાવણના રાજમહેલો છે ને, આ બધા મંદિર જેવા છે. આમ લાગે મંદિર પણ અંદર જાય ને ત્યાં તો કોક જુગાર રમતું હોય, કોક શરાબ પીતા હોય, આવા બધા દ્રશ્યો છે. મંદિર મંદિર પ્રતિ કર શોધા. હનુમાનજી મહારાજે આખી લંકાની અંદર ભક્તિ સીતાજી ક્યાંય છે કે નહીં જોયું. જેના ઘર જોવે ને ઈ મંદિર જેવા, પણ અંદર કઈ ભક્તિ કઈ છે નહીં. ભજને નથી, સત્સંગે નથી, સેવાય નથી અને દીવાબત્તી ન થતા હોય ઈ ઘર ન કહેવાય વાલા, એનું શમશાન કહેવાય. આ રામચરિત માનસની કથા 3 નગરની કથા છે. એક અયોધ્યાની કથા છે, એક જનકપુરની કથા છે ને એક લંકાની કથા છે. મેં વારા ઘડીએ હું કહું છું અયોધ્યાની અંદર 1-2 જણા નકામા છે એ હારા નથી. એક ઓલી મંથરા, એક ઓલો ધૂતારો નતો બોલ્યો છેલ્લે કઈ, એક ધૂતારો બોલ્યો તો વેણ કવેણ. આ 2 જણા અયોધ્યામાં નથી હાર્યા. લંકાની અંદર 2-3 જણા હારા છે, બાકી આખી લંકામાં કોઈ આગળથી કાંઈ લેવા નથી. 2-3 જણા વિભીષણજી મહારાજ છે, પછી સુસેન વૈદ છે, આ બધા સારા છે લંકાની અંદર. બાકી લંકામાં કાંઈ નથી. અને જનકપુર તો અમારા સીતાજીનું નગર છે વાલા. એક રામને ભગવાનને જ્યારે જન્મ લેવો તો ને ત્યારે એને કૌશલ્યા જેવી એક માતા મળી, પણ મારા સીતાજીને જ્યારે જન્મ લેવો તો ને એને એકેય માં ન મળી વાલા. આ ધરતીમાંથી એનો જન્મ થયો. દ્રૌપદીજી શક્તિ છે. ભગવાન કૃષ્ણને જન્મ લેવો તો એને માં યશોદા, માં દેવકી એને મળ્યા, પણ દ્રૌપદી શક્તિ છે. દ્રૌપદીજીને જન્મ લેવો તો ને એને એકેય માં ન મળી, અગ્નિમાંથી પ્રગટ થયા. આ શક્તિની કથા છે. તો હનુમાનજી મહારાજ આખા લંકાની અંદર તપાસ કરે, ક્યાંય કથા ક્યાંય બાણા ઉપર રા લખ્યું હતું અને એક બાણા ઉપર મ લખ્યું, રામ લખ્યું હતું. અને આંગણાની અંદર તુલસીનો ક્યારો, તુલસીના ક્યારાની અંદર સરસ મજાના વિષ્ણુ ભગવાનનું રૂપ, શાલિગ્રામ. આ અમારા ધરમદાસ બાપુ છે ને એ ઢોંઢસર રહે છે ને, પણ એના ઘરે તો કેટલા શાલિગ્રામ ભગવાન છે ગણ્યા ગણાય નહીં. તુલસીના છોડ કેટલા વન અને એટલા બધા શાલિગ્રામ. ફરતા ફરતા હરિદ્વાર જાય, એ ગમે ત્યાં જાય, ગંગાજીમાં સ્નાન કરવા, જમનાજીમાં, પછી અહીંયા નર્મદા કિનારે જ્યાં જાય ને ત્યાંથી ભગવાન લેતા જ આવે શાલિગ્રામ.
અને હવારમાં ડોલું ભરી ભરી નવરાવે હો. હા, વિષ્ણુ ભગવાનની માથે સીધી ડોલ નાખે, ભગવાનને સ્નાન કરાવે. એવા શાલિગ્રામ ભગવાન આજે હનુમાનજીએ જોયા. રામાયુધ અંકિત ગૃહે શિશપીરા. વિભીષણજી મહારાજનું ઘર છે. એક બાજુ રા લખ્યું છે, એક બાજુ મ લખ્યું છે. હનુમાનજી મહારાજે નાના એવા વાનરનું રૂપ લઈ અને વિભીષણજી મહારાજના ખોડા ઉપર બેઠા. એમ કે હવાર પડે અને વિભીષણ જાગે તો કઈક આપણે જઈએ એમ. પેલા તો એવું રૂપ લીધું. ત્યાં સવાર પડી, બ્રહ્મ મુહૂર્ત થયું, ત્યાં તો વિભીષણજી મહારાજ રામ 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 કરીને જાગ્યા. એટલે હનુમાનજી મહારાજ ખૂબ ખુશ થયા છે. પછી એને બ્રાહ્મણનું રૂપ લીધું. પણ સવાર થયું ને ત્યાં રાવણ આવ્યો વિભીષણના ઘરે, ખુલ્લી તલવાર. અરે ઓ વિભીષણ, આ મારા દુશ્મનનું નામ કેમ લખ્યું છે તારા દરવાજે? એક બાજુ રા, એક બાજુ માં. તને ખબર નથી હું વિષ્ણુનો વેરી છું? મારા રાજની અંદર કોઈ રામનું નામ લઈ ન શકાય અને તે બારડા ઉપર રામ લખ્યું છે. ત્યાં વિભીષણજી મહારાજ પગે લાગવા, ભાઈ ક્યાં મેં લખ્યું છે? આયા રા લખ્યું, આયા મ લખ્યું, કેમ નામ લખ્યું છે? હનુમાનજી મહારાજ આ બધું સાંભળે. ઈ કે આ વિભીષણજી નું આવ્યું છે. વિભીષણજી કહેવા લાગ્યા, અરે મોટા ભાઈ, મેં નથી લખ્યું. તો બરોબર, આવા પ્રયોગ કરવા પડે. હા, સત્સંગમાં જવું હોય, ભજનમાં જવું હોય તો ક્યારેક પછી ખોટું બોલીને જવું પડે. હા, એવું બધું હોય. આ બધું ભક્તિ માર્ગની અંદર તો કેટલી કસોટી આવે વાલા. હા, એમાંથી વિભીષણજી મહારાજ કસોટીમાંથી પાસ થઈ ગયા અને રાવણ ત્યાંથી આગળ નીકળી ગયો. હનુમાનજી મહારાજ બ્રાહ્મણના રૂપમાં આજ વિભીષણજી મહારાજને મળે છે. સીતાજીનો સંદેશ વિભીષણજી મહારાજે કહ્યું છે. અરે અશોક વાટિકામાં છે. હનુમાનજી કહેવા મળ્યા, અરે વિભીષણજી મહારાજ, આ રાવણ હમણાં આવ્યો તો કઈ રીતે રહ્યો છે? હનુમાનજી કે બહુ સારું રહ્યો. વિભીષણ કે હું સારું? આ 32 દાંતની વચ્ચે જીભ રે, દાંત બધા કેમ આ જીભને દબાવી એમ બધા મન દબાવે છે કે કાઈ વાંધો થયા પછી આવે અને આવે દાંત વયા જાય, જીભ કોઈ દી જાય નહીં, કે મૂંઝાતો નહીં. એ આવશે, એ બધું વયું જશે. દાંતથી મૂંઝાવાનું નહીં, દુઃખ આવે તો મૂંઝાવાનું નહીં. મને આપ સરસ મજાનો બતાવો છો ક્યાં છે અશોક વાટિકા? હવે વિભીષણજી મહારાજ હનુમાનજી મહારાજને અશોક વાટિકા બતાવે છે. હનુમાનજી મહારાજ જાય છે. સીતાજી અશોક વૃક્ષની નીચે બેઠા છે. હનુમાનજી મહારાજ વીંટી લઈ અને ઉપર બેસી ગયા અને રામ કથાનો પ્રારંભ કરે છે અને સીતા રામજીના ગુણાનું વાદ ગાય છે. શ્રી રામ જય રામની ધૂન કરે છે. वो दशरथ के राज दुलारे, कौशल्या के आठ पितारे. दशरथ के राज दुलारे, कौशल्या के आठ पितारे. वे सूर्य वंश के सूरज, वे रघुकुल के उजियारे. राजीव नयने मधु भरे वारी. राम कहानी सुनो श्री राम कहानी. राम कहानी सुनो राम कहानी. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री તો આપણા દુઃખ દૂર થઈ જશે. એકવાર ભાવ અને શ્રદ્ધાથી સીતાજીનું દુઃખ દૂર કરવા માટે હનુમાનજી મહારાજ રામ કથા સંભળાવે છે, રામ નામનું કીર્તન કરે છે. આપણે પણ દુઃખમાંથી મુક્ત થવા માટે રામ નામનું કીર્તન કરીએ વાલા. शिव धनुष भंग प्रभु करके ले आए सियावर के. शिव धनुष भंग प्रभु करके ले आए सियावर के. घर त्याग गए वनवासी, पित की आज्ञा सिर धर के. लखन सियाले समे लखन सियाले रंगे, छोड़ी राज
હનુમાનજી મહારાજે રામકથા કહી, સીતાજીએ રામકથા સાંભળી અને હનુમાનજી મહારાજે સોનાની મુદ્રિકા હતી ને રામની, ઈ નીચે નાખી. જ્યાં નીચે નાખી ત્યાં સીતાજીએ મુદ્રિકા જોઈ. ઓહો, આ તો મારા પિતાજી જનક મહારાજે મને આપી હતી, મેં રામજીને આપી હતી, અને આ મુદ્રિકા આવી ક્યાંથી હતી? મહારાજ આવ્યા, અવળું એવું વાનરનું રૂપ હો હનુમાનજી મહારાજ, અવળું એવું. કોણ છો? એ કે હું રામદૂત છું. અચ્છા, હા, રામદૂત હનુમાનજી મહારાજ કી, રામદૂત હનુમાનજી મહારાજ કી જય. હું રામદૂત છું. અચ્છા, તો કે હા, તું શા માટે આવ્યો? તો કે તમારો સંદેશો દેવા માટે આવ્યો છું, તમારી પાસેથી સંદેશો લેવા માટે આવ્યો છું, અને રામજીનો સંદેશો દેવા માટે આવ્યો છું. હું રામદૂત છું અને હું રામનો ભગત છું, અને અમારા રામજી છે ને હમણાં લંકામાં આવશે અને આ બધા અસુરોનો વધ કરી નાખશે. સીતાજી કે રામજીએ બધા દૂતો ભેગા કર્યા છે? તો કે હા. ઈ કે એમાં મોટામાં મોટો કોણ છે? સૈનિક. ઈ કે હું. લે આવે ઓળ્યો. અરે માં, મારા રામજીની ઈ બહુ લાગે છે. અવળો એવો છો તો એટલું બધું કરી શકે? ઈ કે માં, તમારી આજ્ઞા હોય તો હું બધું કરી શકું. હે માં, મારા મસ્તક ઉપર હાથ મેકો, તમારી કૃપા થાય તો કોણ શું ન કરી શકે? એ જ વખતે સીતાજીએ જ્યાં હનુમાનજી મહારાજના મસ્તક ઉપર હાથ મેક્યો ત્યાં તો પર્વત આકાર શરીર થયું. હનુમાનજી મહારાજ પર્વત આકારના થયા, અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા. માં સીતાજીએ વરદાન આપ્યું, અજય અમર ગુણ નિધિ સુત હો, કરહુ ભવંકર ગુનાયક છો. અજય અમર ગુણ નિધિ સુત હો, કરહુ ભવંકર ગુનાયક છો. હનુમાનજી મહારાજ પર્વત આકાર થયા. સીતાજી કહેવા લાગ્યા, એ મારા હે રામદૂત, તને એક નહીં તને કેટલાય આશીર્વાદ છે. જા, તું અજર થઈશ, તું અમર થઈશ, તું અષ્ટ સિદ્ધિ અને નવ નિધિનો દાતા. હનુમાનજી મહારાજને ખૂબ આશીર્વાદ આપ્યા. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીન હું જાનકી માતા. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીન હું જાનકી માતા. હનુમાનજી મહારાજને કેટલા બધા આશીષ આપ્યા છે. અને હનુમાનજી મહારાજને કીધું છે કે હનુમાન નાનો થઈ જા, તું જેટલું બોલ્યો ને એ બધું કરી શકે એ વાત નથી છે. તું જેટલું બોલ્યો ને કરી શકે. લંકાને પણ તું ડૂબાડી શકે, મને ખભા ઉપર બેસાડી રામ પાસે લઈ જઈ શકે, પણ મને ડર લાગે છે દીકરા. હનુમાનજી મહારાજ મૂળ રૂપમાં આવ્યા છે અને સીતાજીને કહેવા લાગ્યા છે, માં, હું સામે કિનારેથી આ કિનારે આવ્યો ને તો સમુદ્રની વચ્ચે બધા મને ખાવા વાળા મળ્યા, કોઈ ખવડાવવા વાળું ન મળ્યું. અને માં વગર દીકરાને ખવડાવે કોણ? માં જાનકી છે, હું તમારો દીકરો છું, માં મને ભૂખ લાગી. સીતાજી કહેવા લાગ્યા, અરે હનુમાન, આ છે ને આ તો લંકા છે, આ અશોક વાટિકા છે, રાવણની છે. અહીંયા છે ને પૂછ્યા વગર ફળ તોડાય નહીં. અહીંયા તો નીચે પડ્યા હોય ને ઈ જ લેવાય. હનુમાનજી મહારાજ કે નીચે પડેલા લેવાય? તો કે હા લેવાય. હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં ગયા છે. એક એક ઝાડની એક એક હાથે પકડી મૂળમાંથી ઉકાળી અને ખંખેરી અને આખો બગીચો વેરાન કરી નાખે છે. અશોક વાટિકા, એક પુષ્પ વાટિકા ને એક અશોક વાટિકા. જનક મહારાજની પુષ્પ વાટિકા છે. આમાં રામ અને સીતાનું મિલન થયું. અને રાવણની અશોક વાટિકા છે. આ અશોક વાટિકાની અંદર રામ અને સીતાનો વિયોગ થયો છે. એક યોગી પુરુષની વાટિકા છે, એ ઉજ્જડ ન બની અને ઓલા ભોગી પુરુષ છે ને સંસ્કાર વગરનો, આ એની વાટિકા ઉજ્જડ થઈ ગઈ. સંસ્કાર નહીં હોય ને વાલા તો આપણી વાટિકા ઉજ્જડ થઈ જશે. ધ્યાન રાખજો, કથા આપણને સંસ્કારિત કરે છે. આ કથા સંસ્કારિત કરે છે. સંસ્કારથી સજ્જ થઈએ. સજલે શ્રીંગાર
चतुर अलबेली साजन के घर जाना होगा, नाले धोले शीश गुथा ले फिर नहीं वापस आना। सजले श्रृंगार સદગુણોનો શણગાર સજવા માટે આપણે આવ્યા છીએ. હનુમાનજી મહારાજને અક્ષય પકડવા આવે છે. રાવણનો પુત્ર અક્ષયનો ક્ષય કરી નાખે છે, રાવણના દીકરાનો વધ કરે છે. ઇન્દ્રજીત આવે છે, બ્રહ્માસ્ત્રથી બંધન કરે છે, લંકાની અંદર લઈ જાય છે. અને પછી હનુમાનજી મહારાજ રામદૂત હોવાથી એને બીજો દંડ આપતા નથી, પણ હનુમાનજી મહારાજ કહે છે રાવણ સમજી જા તો સારું છે. બ્રહ્મની સાથે ક્યારે વિરોધ ન કરાય, પરમાત્માની સાથે વિરોધ ન કરાય રાવણ, એમાં આપણું કલ્યાણ નથી. રાવણની પાસે ખૂબ શક્તિ છે, એનો ગર્વ છે, માનતો નથી. અંતે હનુમાનજી મહારાજને દંડિત કરે છે. પૂંછડામાં કેટલા બધા વસ્ત્રો બધા લપેટી ઘી લગાડી અને આગ લગાવે છે અને વાનર હનુમાનજી મહારાજનું અપમાન કરે છે. હનુમાનજી મહારાજનું પૂછ સળગે છે. એક ભવન, બીજું ભવન, ત્રીજું ભવન, એમ કરતા કરતા આખી લંકાને સળગાવે છે. લંકા સળગે છે. જે ઘરની અંદર વિવેક નહીં હોય, જે ગુણની અંદર, જે ઘરની અંદર સદગુણ નહીં હોય, જે ઘર આખું શંકાળું હશે, સંશય વાળું હશે, જે ઘરની અંદર સંસ્કારો નહીં હોય ને વાલા, ઈ ઘર સળગવાનું છે. ધ્યાન રાખજો. આપણા ઘરની અંદર આપણે કથા દ્વારા સંસ્કારથી, સદગુણોથી સજ્જ થઈએ, આપણા જીવનમાં ભક્તિ આવે, જીવનમાં શોક ન રહે એવું આપણું ઘર અશોક હોવું જોઈએ, પણ કોઈ ઉજાડી ન જાય એનું ધ્યાન રાખવું વાલા. એટલે હનુમાનજી મહારાજે સમુદ્રના કિનારે જઈ પૂછને ઠાર્યું છે. સીતાજી પાસે જાય છે. સીતાજી કહેવા લાગ્યા હનુમાનને, ઈ કે એ હનુમાન, આ હું કેટલાય દિવસથી આવી છી કે ભડકા મેં કોઈ દી જોયા નથી, આજે કેમ એટલા બધા ભડકા થાય છે? હનુમાનજી મહારાજ કે ઈ કે માં જાનકી, ફાગણ મહિનો છે ને એટલે હોળી આવી, અને આ હોળી આખી લંકામાં નહીં રાવણના ઘરે આવી છે. એ આપણા ઘરે ફાગણ મહિનો નો આવે અને હોળી નો થાય એનું ધ્યાન રાખજો. દિવાળી હોવી જોઈએ. સદગુરુના શરણમાં હોય એના ઘરે દિવાળી હોય, સંતોના શરણમાં હોય એના ઘરે દિવાળી હોય, શાસ્ત્રના શરણમાં હોય એના ઘરે દિવાળી હોય. અને આવી રામકથા સાંભળતા હોય અને રામકથામાં યોગદાન આપતા હોય, અને અમારા ગામના જેટલા દાતાઓ છે ને એ બધાને ઘરે કાયમ દિવાળી વાલા, મારો વાલાનો ખૂબ ખૂબ રાજીપો, મારો મહારાજ ખૂબ રાજીપો વ્યક્ત કરે અને તમારા જીવન દિવ્ય બનાવે. હનુમાનજી મહારાજ સીતાજી પાસેથી સંદેશ લઈ અને સમુદ્રને પાર કરી જાંબુવનજી મહારાજ પાસે જાય છે. બધા વાનરો હનુમાનની વાટ જોવે છે અને આખી ટુકડી નળનીલ, અંગદ, દધીમુખ, કેસરી, જાંબુવનજી મહારાજ આ બધા રામજી પાસે જાય છે. રામજીને સંદેશ આપે છે. સામે કિનારે લંકા છે, ત્યાં જવું પડશે. આ સીતાજીનો સંદેશ છે. ભગવાન રામજી હવે સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરે અને લંકાની અંદર પ્રવેશ કરી રાવણનો વધ કરે. એ કથા આપણે બપોર પછી લેશું. અત્યારે આપણે આપણી કથાને વિરામ આપીએ. આજે કથાનો 9મો દિવસ છે. આ 9મા દિવસે બહાર ગામથી જેટલા મહેમાનો પધાર્યા હોય, આ ગામના ઉદ્યોગપતિઓ સુરતથી પધાર્યા હોય, અમદાવાદથી, મુંબઈથી જ્યાંથી પધાર્યા હોય, અમારા કેટલી દીકરીઓ આ સાતપડા ગામની જેટલી અમારી દીકરીઓ સાસરે છે ને, બધી દીકરીઓ આવી છે. આ તમારા બધાયનું સ્વાગત મારી વ્યાસપીઠ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ વાલા. જીવનમાં કથા સાંભળતા રહો અને સદગુણ જીવનમાં ઉતારતા રહો. 1 મિનિટ માટે હરિકીર્તન કરી આપણે કથાને વિરામ આપીએ. હરે રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા ચાલો બેનો આગળ ઘડી ખૂબ રામ
સત્સંગમાં મળ્યા રે કે આજે અમે સત્સંગમાં મળ્યા રે કે આવારુડા સત્સંગી મળ્યા રે કે આવારુડા સત્સંગી મળ્યા રે રંગ મને ચાલો બેનો આવ્યો રે રંગ રસિયા પ્યાર Hare
લાલો રે વીર કેવા નંદજીનો લાલો રે બ્રજમાં વાસલડી આવી રે બ્રજમાં વાસલડી આવી રે મંગળવાર મોહનજી મળ્યા રે મંગળવાર મોહનજી મળ્યા રે વાલોજી મારો વસનોમાં હરિયા રે વાલોજી મારો વસનારી મળ્યા રે પ્રભુજી માટે અઢળક થઈ ધરિયા રે પ્રભુજી માટે અઢળક થઈ ધરિયા રે હે વ્રજમાં વાસલડી વાગી રે વ્રજમાં વાસલડી વાગી રે હરે નાગપુર નાહે જાતો તારા બંદર રાજા હો રે નાગપુર રાજા હો તારા બંદર રાજા હો હે જય રણ છોડ જય માખણ ચોર જય રણ છોડ જય માખણ ચોર તારો ગલીએ ગલીએ શો દુનિયાનો દાતાર બની તું એમ બધો બેઠો ડાકર ના થાકો તારા બંદર વાલા હો ડાકર ના થાકો તારા બંદર વાલા સાથે મંડળના બહેનો એવા નંદુબેન દેવાણી અને લાભુબેન બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. જનકબેન નોગણવદર એમનું સન્માન કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તેઓ પણ સ્ટેજ પર આવે અને એમનું સ્વાગત લીલીબેન ખૂબ થઈ રહ્યું છે. આપણે તાળીઓથી એમને વધાવીએ. એવી જ રીતે રામજી મંદિરના મહિલા મંડળ તરફ કોને કોને પહેરાય દેવાના હોય તો બે હાલો રામચંદ્ર ભગવાન કી જય. હાથા પડા શું હું હતું આ તો કાંઈ વાંધો નહીં હાલો એમ કરવાનો કાલે બપોરે હું આવું